सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। य एको विभाति स्वतः शुद्धचेताः प्रकाशस्वरूपोऽपि नानेवधीषु शरावोदकस्थो यथा भानुरेकः स नित्योपलब्धि स्वरूपोऽहमात्मा। તો અહીંયા હસ્તમલકજી એક ઓબ્ઝર્વેશનથી આપણને અહીંયા આગળ પોતાના સેલ્ફને રિવીલ કરાવે છે. અહીંયા આગળ કીધું કે મન, ચક્ષુ, ઇન્દ્રિય આ બધી તો જડ છે ને, મનશ્ચક્ષુરાદિની અબોધાત્મકાની. અબોધાત્મકાનીનો મતલબ શું છે? જડ છે. અને જડ હોવાનો અભિપ્રાય શું છે કે જેને હોવા માટે કોઈ બીજા કરણની, બીજા પ્રકાશની એ આવશ્યકતા પડે છે. જેને જાણવા માટે બીજા પ્રકાશની, બીજા સાધનની જરૂરત પડે છે એને કહેવાય જડ. હવે આ આપણું મન છે. મન જે પહેલાં તો આપણે જોયું કે મન શેનું બનેલું છે? 5 સૂક્ષ્મ મહાભૂતથી. ઇન્દ્રિય શેની બનેલી છે? પ્રત્યેક 5 સૂક્ષ્મ મહાભૂતના સાત્વિક અંશમાંથી. હવે આમ જોઈએ તો કારણ કે એક સમયે એનો ઉત્પત્તિ થઈ છે, એક સમયે એનો લય, એનો નાશ પણ થઈ જશે. અને આપણને સતત એમાં વિકાર અનુભવાઈ રહ્યો છે ને કે ગયે વખતે કે મને ચશ્મા નહોતા અને હવે મને ધૂંધળું દેખાય છે, થોડું ઓછું દેખાય, વાંચવામાં તકલીફ પડે છે. તો કે હા, હવે ચશ્માની જરૂર છે. કેમ? બોલે કે આઈ સાઇટ મારી થોડી કમજોર થઈ ગઈ. તો જુઓ કે આ મારા મનની અંદર જે દ્રશ્ય છે એને જાણવા માટે કોઈની આવશ્યકતા છે. હવે આપણે બહારના દ્રશ્ય વિષયને જાણીએ છીએ. કોના થકી જાણીએ છીએ? આંખથી. કે આ અહીંયા આગળ સામે વસ્તુ છે, લાલ છે, પીળી છે, ગોરી છે, કાળી છે, જાડી છે, પાતળી છે, લાંબી છે, ટૂંકી છે. અને અહીંયા આગળ જુઓ કે દુનિયાભરમાં કેટલા અહીંયા વિવિધતા છે. આજ તો જગતની સુંદરતા છે. કેટલું વિવિધતાપૂર્ણ જગત છે. અને એ જગતને તમે કોના થકી જાણી રહ્યા છો? આ મારી આંખ ખુલી છે. હવે હું કહું કે કેટલું સુંદર જગત છે અને તમે આંખ બંધ કરીને કહો મને તો કાંઈ નથી દેખાતું. એટલે કે નહીં, દેખાઈ રહ્યું છે. હવે એ આંખ જે છે એ જોઈ રહી છે. નાની હતી ને તો એ વખતે બહુ તોફાન કરીએ કે કંઈ શૈતાની કરીએ એટલે અમને ડરાવે. અમારે ત્યાં છે તે એક ડોગી હતું. તો કે જો હવે આવું કર્યું ને તો કૂતરું તારી આંખો લઈ જશે. હવે એનો ડર એવો બેસી ગયો
કે એકવાર રાતે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં અડધી રાતે ઉઠીને રડવા લાગી. બેટા શું થયું? કૂતરું મારી આંખો લઈ ગયું. કૂતરું તારી આંખો લઈ ગયું? તને દેખાય છે કે નથી દેખાતું? ના, નથી દેખાતું મને, કારણ કે કૂતરું મારી આંખો લઈ ગયું. હવે ભેં કરીને રડવાનું શરૂ કર્યું. અડોશી પડોશી બધા ભેગા થઈ ગયા કે આ દીકરીને થયું શું? કે કંઈ નહીં, એ કૂતરું એની આંખો લઈ ગયું છે. પછી મને ધીમેથી મારી આંખોને આમ કરીને બોલે આંખ ખોલ. મેં કીધું પણ કૂતરું લઈ ગયું છે, ક્યાંથી ખોલું આંખ? હવે આંખમાં છે તે ઠંડા પાણીની છાંટા નાખ્યા અને કે આંખ ખુલી તારી? આંખ ખુલી ને. શું દેખાય છે? મમ્મી તું દેખાય છે. મમ્મી કૂતરું મારી આંખો લઈ ગયો. બેટા તારી કૂતરું આંખો લઈ ગયો હોય તો તને કેવી રીતે દેખાય? મેં કીધું હા, મતલબ કૂતરું મારી આંખો નથી લઈ ગયું. બોલે નહીં, ના પણ મને સ્વપ્નું આવ્યું કૂતરું મારી આંખો લઈ ગયો છે. તો કે અચ્છા, કંઈ વાંધો નહીં. હવે એ કૂતરું સૂતું હતું, એ પણ આવી ગયું રડવાની અવાજ સાંભળીને. તો કે લે તું એને બિસ્કિટ આપ. એને બિસ્કિટ આપ્યું. એટલે કીધું કે હવે તું આંખ બંધ કર. એને કહું કે ટમી આની આંખો પાછી આપ. ને બિસ્કિટ આપ્યું અને કીધું કે આની આંખો પાછી આપી દે. હવે ટોમીએ આંખો પાછી આપી દીધી. બિસ્કિટ લઈને જતો રહ્યો. ઓકે, હવે આંખ ખોલ. આંખ ખોલી. દેખાય છે? હા દેખાય. આંખો પાછી આવી ગઈ ને? હા આવી ગઈ. હવે મારો ભ્રમ હતો કે લઈ ગયું, અને એટલા માટે મારા ભ્રમની પહેલાં પુષ્ટિ કરવી આવશ્યક હતી. અને પછી મને કીધું આવી ગઈ ને પાછો? મેં કીધું હા, આંખો પાછી આવી ગઈ. હવે આંખ જે છે એનું હોવું મને ક્યારે ખબર પડી? સામે દ્રશ્ય. હા, દ્રશ્ય છે, પણ દ્રશ્યનું ખબર ક્યારે પડી? જ્યારે આંખ મારી ખુલી છે. ઘણા લોકો ખુલ્લી આંખે પણ સૂતા હોય છે, એવી સિદ્ધિ પણ પ્રાપ્ત હોય ઘણા લોકોને. અને એટલા માટે પ્રવચનમાં આવીને ખુલ્લી આંખે ઊંઘી પણ શકે. અને હું નોશનમાં કેટલું ધ્યાનથી જોવે છે ને સાંભળે છે, એક ટક આંખની પલક નથી જગતની. પછી એ પૂછે કેટલા વાગ્યા? પ્રવચન પૂરું થઈ ગયું? ઓમ પૂર્ણમદ એકદમ. અચ્છા અચ્છા, ખુલ્લી આંખે સૂતેલા. કેટલા શ્લોક થયા આજે? ખુલ્લી આંખે સૂતેલા. એ આંખ ખુલી છે, પણ એની પાછળ મન જે છે એ સૂતેલું છે. મન સૂતેલું હોય અથવા મન કંઈક બીજો હોય તો પણ જણાય? બોલે ના જણાય. હવે મન જે છે બોલે કે એની અંદર, મનની અંદર એક કેમ લાગે છે? કેમ છો? તો કે સારું છે. મજામાં? બોલે હા મજામાં. આપણે તો કોઈને મળીએ તો પ્રશ્ન જે હોય, કારણ કે પહેલેથી જ એન્ટિસિપેટ કરીએ કે નેગેટિવ જવાબ પણ હોઈ શકે, એટલા માટે આપણે એમ પૂછીએ. અને એ જ આદત મને પડી ગઈ. પૂછે કેમ છો? એટલે પછી કાંઈ હોય, મજા હોય કે ના હોય, સારું છે હો માતાજી, બધું ઠીકઠાક ચાલે છે. પછી એ ઊભા થઈને લંગડાતા ચાલે ત્યારે ખબર પડે શું થઈ ગયું. અરે શું કહું. પછી એમની શિકાયતોનો દોર શરૂ થઈ ગયા. પણ કેમ છો? એક સજ્જનનો ફોન આવે અને એમને સદૈવ હાઉ આર યુ સ્વામીજી? हाँ बढ़िया बढ़िया सब बढ़िया है, भगवान की कृपा है. હવે બીજો પ્રશ્ન, હાઉ ઇઝ વેધર? મેં કીધું કેમ? ગરમી છે, લાઇટ નથી, જનરેટર ફિટ કરાવવાના છે. પૂછે છે કેમ? અચ્છા નહીં નહીં આમ જ. અહીંયા આગળ તો વરસાદ ચાલુ છે, ત્યાં આગળ કેમ છે? મેં કીધું ત્યાં વરસાદ ચાલુ છે તો અહીંયા આવવાનો વિચાર છે, કેમ પૂછો છો? અચ્છા આશ્રમમાં બધું ઠીકઠાક છે? એ ભાઈ ક્યાં છે?
ઇન્દોરની બહાર, એમપીની પણ બહાર છે. આશ્રમમાં બધું ઠીકઠાક ચાલે છે. નહીં, આ ફલાણા જે રૂમ છે ને એનો બલ્બ ફ્યુઝ થઈ ગયો છે અને આની છે તે નળ એ લીકેજ થવા લાગ્યો છે. આજે પેલા પાણીની મોટર ખરાબ થઈ ગઈ છે. શું કરશો ત્યાં બેસીને? કંઈ કરવાના છો? આવા ફાલતુના પ્રશ્નો પૂછતા, એટલા ફાલતુના પ્રશ્નો, પણ આપણને આદત પડી ગઈ છે. કેમ છો? હવે આપણે કોઈની સામે આપણે ઓપન અપ હોઈએ તો જે સ્થિતિ હોય એ કહીએ, હા હું સારું છે. હવે આ જે મનમાં અત્યારે સારું છે, નથી, ગુડ ફિલિંગ, બેડ ફિલિંગ, કોના થકી જાણીએ છીએ? એ મનને જાણવાવાળો એનાથી જુદો છે. બુદ્ધિની અંદર તમને સમજાય છે કે નથી સમજાતું? તમે કહેશો હા, અથવા हाँ भंवरो सिकुड़ी, भंवर सिकुड़ के बोलते हैं कि क्या बोल रहे हैं, समझ में नहीं आया. अरे आपसे पूछ रहे हैं, समझ में आ रहा है? કેમ નહીં આવ્યું સમજમાં? આટલા દ્રષ્ટાંતથી બતાવ્યું. દરઅસલ છે ને તે મારું મન ક્યાંક જતું રહ્યું હતું. અચ્છા, મન જતું રહ્યું હતું, કંઈ વાંધો નહીં. આવી ગયું પાછું? તો કે હા આવી ગયું. હવે કહો. મેં કીધું મન જતું રહ્યું હતું, કયા પ્રકાશમાં તને જણાઈ રહ્યું છે? કોણ જાણી રહ્યું છે? મન ગયું તું, ક્યાં ગયું તું? હવે માતાજી એ બધું પોલ ના ખોલાવો. ગયું તું બસ એટલું જ સમજો. ફાફડાની દુકાનમાં ફાફડાની જલેબી ખાઈ રહ્યો હતો. હા, એ તો તારું મોઢું જલેબી જેવું જોઈને ખબર પડે છે કે ચાસણીથી સરાબોર દેખાય છે, એટલો ખુશ દેખાય છે, કારણ કે એ જલેબી ચાસણીથી સનેલી સરાબોર જલેબીનો સ્વાદ લઈ રહ્યો છે. હવે આવી ગયો પાછો? હા હવે આવી ગયો. હવે કયો, કયા પ્રકાશમાં તું જાણે છે કે મન ગયું તું? મન છે તે ફલાણી જગ્યાએ ગયું તું અને પાછું આવી ગયું. કોણ જાણે છે? હું જાણું છું. તો મનશ્ચક્ષુરાદિની અબોધાત્મકાની એ સ્વયં સ્વતઃ છે, એ જડ છે, પણ કોના થકી જણાય છે? આ હું થકી. એની પાછળ હું ગયું ત્યારે પણ હતું, અહીંયા હતું ત્યારે પણ હતું, જઈને તફરી કરીને આવી ગયું ત્યારે પણ હું છું. નિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. પણ એને એ જે હું છે, તમે છો કે નહીં? તો તમે એમ ના કહો કે એક મિનિટ હું જરા ચેક કરી લઉં કે હું છું કે નહીં. તરત મોબાઈલ કાઢ્યો અને એમાં પેલા સેલ્ફી મોડ કાઢીને કે હા હું છું. જરા એક ચૂંટલી ખણીને જોઈએ કે હું છું કે નહીં. બોલે કે શું આ કોઈના થકી જાણો છો? મન છે તો કે છે હું છું. મનના અભાવમાં પણ મારું અસ્તિત્વ છે. મન જેના થકી જાણે છે, એટલા માટે શું કીધું? મનશ્ચક્ષુરાદેર મનશ્ચક્ષુરાદિ. મન ચક્ષુ ઇત્યાદિનું પણ જે મન ચક્ષુ ઇત્યાદિ છે. કેનોપનિષદનું પ્રારંભ જ ત્યાંથી થાય છે. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેને શિતામ વાચમિમામ વદંતી, ચક્ષુશ્રોત્ર કઉ પ્રેયો વૃણક્તિ. કે કોના થકી આ છે તે મારું મન ક્યાંક જઈ રહ્યું છે? કોના થકી આ મારા આંખ છે, ચક્ષુ છે, એ અહીંયા આગળ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે? મારું મન, આ મારી વાણી છે, વાચમ ઇમામ વદંતી, કોના થકી બોલી રહી છે? હવે અહીંયા આગળ જુઓ કે આ પ્રશ્ન ક્યારે થાય?
જ્યાં સુધી તમને બહારના વિષયોનું મહત્ત્વ છે, જ્યાં સુધી તમને શબ્દનું મહત્ત્વ છે કે ફલાણાએ આમ કીધું, અહીંયા આગળ આવું થયું, હવે આ પ્રપંચનું જ્યાં સુધી મહત્ત્વ છે ત્યાં સુધી શું સાંભળ્યું, શું જોયું, એનું જ્યાં સુધી મહત્ત્વ છે ત્યાં સુધી તમને એનો પ્રેરયિતા, એનો પ્રેરક એ કોણ છે એની જિજ્ઞાસા નહીં થાય. એની જિજ્ઞાસા ક્યારે થશે કે જ્યારે તમારી અંદર ભોગ વૃત્તિ નહીં હોય. હજી બહુ ભોગવવાની વૃત્તિ છે, હજી ખૂબ પસંદ નાપસંદ છે, આ ભોગવવું છે, આ ખાવું છે, આ સાંભળવું છે, આ જોવું છે. એક અમારે 80 વર્ષના એક સજ્જન છે અને એ કે માતાજી स्वामीजी एक बस एक ख्वाहिश है, क्या? इजिप्ट का टूर लगाना है. હવે એમને इजिप्ट જવું છે. अब इतने दिन हो गए, 80 साल हो गए, कहाँ कहाँ घूम के आए, मॉरिशस घूम के आए, इधर घूम के आए, उधर घूम के आए, यूरोप टूर भी कर लिया, इजिप्ट बच गया है. हमने बोला उनको बख्श दो भाई, अब कुछ और देखो. બહાર बहुत देख लिया, પણ જ્યાં સુધી બહારનું મહત્ત્વ છે તો કે લગે રહો. મુન્ની બહેન, મુન્નાભાઈ, લગે રહો, ચાલ્યા કરો, ચાલ્યા કરો, ચાલ્યા કરો. કેમ? પેલો આગળ જાય છે ને, ચાલો તમે, વાંધો નથી. તો બહારનું જ્યાં સુધી મહત્ત્વ છે, બહાર પસંદ નાપસંદ છે, બહાર રાગ દ્વેષ છે, આ જગત છે તે બે ભાગોમાં વિભાજિત છે. એક છે સારું, એક ખોટું, એક પસંદ છે, એક નાપસંદ છે. પણ જ્યારે આ જગત તમારા માટે પૂરું એકાકાર થઈ ગયું. એકાકાર ક્યારે થાય કે આ છે તે ઈશ્વરની કલાકૃતિ છે, યા કહો ઈશ્વરની સુંદર અભિવ્યક્તિ છે. આ રીતે જોવાનું શરૂ કર્યું તો કે બધું જ સરસ છે, પણ પેલો કે પેલી કોઈ પણ છે એ એની જાતે ડિવાઇન છે. તમારી અંદર અપેક્ષા છે તો તમે એને સારો કે ખોટો કહેશો. પહેલાં તો એઝ ઇટ ઇઝ સ્વીકાર કરના શીખો. તો આ જ્યાં બહારના વિષયોનું મહત્ત્વ ખતમ થયું, જેવી રીતે ન્યૂટન, હવે હંમેશા જ્યારે ભણતા ને તો ન્યૂટનને બહુ બિચારાને, એ મને લાગે છે કે ન્યૂટનને જેટલી મારા થકી ગાળો પડી ને એટલી કોઈને નહીં પડી. એ સાયન્સ સ્ટુડન્ટ રહી ચૂકી, તો આ એમાં ન્યૂટનના અનેકો ગ્રેવિટેશનલ ફોર્સ ને અંતે ને આ બધું ભણવું પડે. હવે ફિઝિક્સમાં આ ભણવાનું આવે એટલે મને એમ થાય કે આ શું, હવે એ સફરજન નીચે પડ્યું તો પડ્યું, ધોઈને ખાઈ લે તો આટલું બધું વિચારવાની શી જરૂર હતી કે સફરજન પડ્યું તો નીચે કેમ પડ્યું, અને બહુ વિચારો તો નીચે કેમ પડ્યું તો કે ભગવાને તારા માટે મૂક્યું છે. આટલું વિચારીને સફરજન ખાઈ લેવું તો હવે આટલું વિચારવાની શી જરૂર, સફરજન અહીંયા આગળ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું. एक सज्जन के अच्छा आप साइंस स्टूडेंट रहे हैं, हमने बोला हाँ किसी ज़माने में थे. अच्छा ये बताइए ये पंखे की हवा नीचे क्यों आ रही है, ऊपर क्यों नहीं जा रही? हमने बोला तुमने ऊपर जाके देखा ऊपर आ रही है कि नहीं. अच्छा ये टेबल फैन है उसकी हवा इस तरफ क्यों आ रही, उधर क्यों नहीं जा रही है? बोला पंखा खराब हो गया है, दूसरा पंखा ले आओ. હવે પંખાની હવા ખાને શું કામ આ છે તે પિષ્ટ પેષણ કરે છે. તો ન્યૂટનને ક્યારે વિચાર આવ્યો કે જ્યારે, અથવા તો એને સફરજન ભાવતું નહીં હોય, અથવા તો એની અંદર તૃપ્ત હશે, એની અંદર ભોગ વૃત્તિ નહીં હોય, અને એટલા માટે એ વિચારે છે કે સફરજન નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું.
અને એણે આ ગુરુત્વાકર્ષણ શક્તિ ગ્રેવિટેશનલ ફોર્સને છે તે ડિસ્કવર કર્યો. તો કે જ્યાં સુધી આપણને બહારના વિષયોનું મહત્ત્વ છે ત્યાં સુધી શું સાંભળ્યું, શું જોયું, એ મારા માટે મહત્ત્વપૂર્ણ છે અને એ જ મારા માટે સુખ અથવા દુઃખનો વિષય છે. પણ જે વખતે એને ગૌણ કરી દીધું, એનું મહત્ત્વ મારા માટે ખતમ થયું, ત્યારે વિચાર આવે છે કે આ આંખ જોઈ રહી છે, આ કાન સાંભળી રહ્યો છે, કોના થકી? તો કે એ જે છે એની પાછળ કોણ છે? હું એની પાછળ નથી તો આમાંનું કશું જ નથી જણાતું. એની પાછળ હું એક સાક્ષી, દ્રષ્ટા, એને જે નામ આપો, ચેતન, એ જે નામ આપો એ હું છું. અને એ જે હું છું એ કોણ છે? ચિદાભાસકો ધીષુ જીવ. જ્યાં બુદ્ધિમાં આ ચેતનાનો આભાસ થઈ રહ્યો છે, બુદ્ધિમાં ચેતના પ્રતિબિંબિત થઈ રહી છે, એ પ્રતિબિંબ થકી તમે જાણો છો ના. પણ એનાથી ચેતના અલગ છે? બોલે નહીં, એનાથી ચેતના અલગ નથી. હું જે બિંબ સ્વરૂપ છું એ એનાથી જુદો નથી. તો આ જે ચેતનાનો આભાસ, આ જે જીવ છે, એટલા માટે ભગવાને ગીતામાં એને પોતાની વિભૂતિ કીધી. સૌથી મહાન વિભૂતિ કહો કે આ દુનિયામાં સૌથી મહાન વિભૂતિ શું છે? બોલે તો એમાં વિભૂતિ યોગ પૂરો બતાવી દીધો ભગવાને કે આ સ્થાવરાણામ હિમાલય સરસામ અસ્મિ જાહ્નવી, અને આ છે તે પક્ષીઓમાં વૈનતેય, ગરુડ હું છું. આવી બધી વિભૂતિઓ બતાવી. પણ કહે છે કે આ બધી વિભૂતિઓને તું ક્યારે જાણે છે? કે જ્યારે આ હું ચેતના અભિવ્યક્ત થઈ રહી છે. જેવી રીતે આ બહારની બધી અભિવ્યક્તિઓ છે એવી જ રીતે હું આ ચેતના અહીંયા ચિદાભાસ આ જીવ રૂપે અભિવ્યક્ત છું. તો આ પોતાની જાતને જુઓ કે હું ભગવાનની એક વિભૂતિ છું. એટલા માટે પોતાને નાનો ના સમજો. પોતાને નાનો ના સમજો એટલે એવું નહીં કે બીજા કરતાં હું છે તે મહાન છું. બધા જ એ દિવ્ય વિભૂતિ છે. આ હું એ ચેતન એન્ટિટી. પણ મારું હોવું, આ જે હું રૂપે જણાઈ રહ્યો છે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. હું એક જીવંત સત્તા. એમાંથી હું પણ જ્યાં બુદ્ધિ સ્વિચ ઓફ તો હું વૃત્તિ સમાપ્ત થઈ ગઈ. હું છુંનું બાણ છે? બોલે નહીં. પણ મારું હોવાપણું ખતમ નથી થતું. એટલા માટે કીધું કે જ્યાં આ મિરર દર્પણ સામે હટ્યો અને મુખાભાસ કહ, આ મુખ જે છે જે પ્રતિબિંબ હતું એ નથી જણાતું, તો એના અભાવમાં પણ હું છું. આ બિંબ છે. એવી જ રીતે હું છુંની વૃત્તિ જે વખતે નથી એ વખતે પણ મારું હોવું સ્વતઃ સિદ્ધ છે. મારા આવ્યા પછી જ આ બધાનું અસ્તિત્વ આવે છે. સનિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા ય એકો વિભાતિ સ્વતઃ શુદ્ધ ચેતા. આ એક જ સ્વતઃ શુદ્ધ ચેતા, સ્વયં શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું તત્વ છું. પ્રકાશ સ્વરૂપ, હું પ્રકાશ સ્વરૂપ. પ્રકાશ સ્વરૂપનો અર્થ જેવી રીતે ગાલે કીધું કે પ્રકાશ એટલે આવો લિટરલી એ પ્રકાશ ના સમજતા. જો એવો પ્રકાશ સમજ્યા તો પછી એના માટે તમારે કયા સાધનની આવશ્યકતા પડશે? ચક્ષુ ઇન્દ્રિયની જરૂર પડશે, મનની જરૂર પડશે, કોઈને કોઈ સાધનની જરૂર પડશે. અને જે પણ કોઈના થકી જણાય એ ચેતન હોય કે જડ હોય? એ તો જડ હોવાનું ને.
આપણે જોયું ને જળની પરિભાષા કે જેને જોવા માટે, જેને જાણવા માટે કોઈ બીજાની આવશ્યકતા છે એ જ જળ છે. સૂર્યને આપણે પ્રકાશ સ્વરૂપ કીધું. કેમ? કારણ કે સૂર્યને હવે કહીએ કે સૂર્યોદય થયો કે નહીં, તો કે 1 મિનિટ લાઈટ લાવો, બલ્બ, ટોર્ચ લાવો, જરા જોઈ લો. તમારે ટોર્ચની જરૂર છે? નહીં. સૂર્યનો પ્રકાશ સ્વતઃ સિદ્ધ છે. अब प्रकाश जणाई રહ્યો છે, મતલબ સૂર્ય છે, સૂર્યનો ઉદય થઈ ગયો. તો એટલા માટે એને પ્રકાશ સ્વરૂપ કીધું. પણ સૂર્ય પ્રકાશ સ્વરૂપ હોવા છતાં પણ કોઈકની આવશ્યકતા છે. કોની જરૂર છે? મારી જરૂર છે. હું છું. તમે હજી જાગ્યા નથી અને 6 વાગે સૂર્ય ઉદય થઈ ગયો અને 7 વાગે ઉઠ્યા તો કે સૂર્ય ઉદય થઈ ગયો. ઘણા લોકોએ જીવનમાં સૂર્યોદય જોયો જ નથી હોતો. હા, એવું પણ હોય? બોલે હા, એવું પણ હોય. નાઇટ શિફ્ટ ચાલે છે અમારી અને એટલે 3 વાગે, હવે નાઇટ શિફ્ટ, છોકરાઓ પણ આજકાલ મોબાઈલમાં એવા રચ્યા પચ્યા રહેતા હોય છે. વેકેશનમાં પૂરી લાઈફસ્ટાઈલ, એ તો સ્કૂલ છે તે સારું છે કે એને નાઇટની નથી, નહીં તો એના ટીચર લોકોને પણ આ દિવસે સૂવાની ને રાતે જાગવાની આદત પડી ગઈ તો સમજો કે સ્કૂલ છે તે હવે નાઇટ શિફ્ટ શરૂ થઈ જશે. પણ હવે છોકરાઓને આદત પડી ગઈ છે કે રાતે मोड़े સુધી જાગવું. बोले सो मोबाइल में वो नेट मिलता है ना, इंटरनेट, तो એમાં ભટક્યા કરે, રખડ્યા કરે. ક્યાં આગળ? યુટ્યુબ ચેનલમાં. અને એક પછી એક રીલ્સ આવે એટલે એમાં એવા આસક્ત થઈ, ઓબ્સેશન છે એનું, અને એક પછી જોતા જાય. હું વિચારું કે તું ક્યારના જોવે છે, શું જોવે છે? બહુ ઇન્ટરેસ્ટથી જોવે છે. कयो विषय जो है? अरे माता जी इसमें तो बहुत सारे विषय हैं. क्या मतलब? बोले कि वो रील्स होता है ना, छोटे छोटे क्लिप्स होते हैं, बहुत सारे विषय होते हैं, ये भी होता है, वो भी होता है. હવે એ ક્યારે સૂવે છે? 4 વાગે. સૂર્યોદય જોયો તો? બોલે નહીં. ક્યારે થાય છે? અને એ ઉઠવાનું ક્યારે? ઘણી વખત પ્રવચનમાં અહીંયા આગળ હોઉં અને આસપાસ કેટલાક ઘર છે ને, તો ત્યાં આગળ જ્યારે આપણે પ્રવચન પૂરું થાય ને પછી પેલા આંખ ભરતા એ બધું બહારની દુનિયાનું પણ ભાન રહેતું હોય. બ્રશ ધીમે ધીમે, 9 વાગી ગયા. પણ જો સૂર્યોદય એમના માટે થયો તો 6 વાગે? બોલે નહીં. ક્યારે થયો એમનો સૂર્યોદય? 9 વાગે થયો, 12 વાગે થયો, જ્યારે ઉઠ્યા ત્યારે. તો સૂર્ય યદ્યપि પ્રકાશ સ્વરૂપ છે, પણ એને પ્રકાશિત કોણ કરી રહ્યો છે? હું કરી રહ્યો છે ને, મારા થકી એ જણાઈ રહ્યો છે. એટલે સૂર્ય પણ જળ છે. તો કે છે પ્રકાશ સ્વરૂપોપી નાના એવધીશુ અનેકો બુદ્ધિ. જેટલા અહીંયા અંતઃકરણ છે એટલા અહીંયા આગળ એટલી ચેતના જણાઈ રહી છે. તો કે આટલી બધી ચેતના છે? તો કે છે નહીં, એક કે જેવી રીતે અનેકો પાત્ર છે, અનેકો જલાશય છે, અનેકો જળના પાત્ર છે, અને એમાં કેટલા સૂર્ય જણાઈ રહ્યા છે? જેટલા પાત્ર છે એટલા સૂર્ય જણાઈ રહ્યા છે. શીશ મહેલમાં જાઓ તો જેટલા મિરર એટલા તમે જણાશો. અને જો એ છે તે પેરેલલ રાખ્યા હોય ને તમે વચ્ચે ઊભા હોય તો આમ જુઓ તો અહીંયા આગળ પણ હું ઇન્ફિનાઇટ છું, આ બાજુ જુઓ તો ઇન્ફિનાઇટ છું, અનંત અનંત પ્રતિબિંબ. હું આટલું બધું થઈ ગયું ને કે શું છે આ? પ્રતિબિંબ. જેટલા મિરર એટલો હું છું. તો કહેશે શરાવ ઉદકસ્થો
યથા ભાનુ એકઃ, સૂર્ય તો એક જ છે પણ અનેકો રૂપે અહીંયા આગળ જણાઈ રહ્યો છે. સ નિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા. હવે આગળ અહીંયા આગળ કહે છે યથાનેક ચક્ષુ પ્રકાશો રવેના ક્રમેણ પ્રકાશી કરોતિ પ્રકાશ્યમ અનેકાદિયો યસ્તથૈકા પ્રબોધઃ સ નિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. હવે અહીંયા આગળ કહે છે કે આ જે ચેતના છે એ કેવી રીતે બધાને પ્રકાશિત કરે છે, કે જેવી રીતે આપણે ગઈકાલે જોયું હતું કે પાવર હાઉસ છે, પાવર હાઉસમાંથી પછી આ ઇલેક્ટ્રિસિટી આવી અહીંયા આગળ બહાર ટ્રાન્સફોર્મરમાં, ટ્રાન્સફોર્મરમાંથી આવી આપણા અહીંયા આગળ જે જંક્શન બોક્સ છે એમાં આવી, અને ત્યાંથી પછી આ જે અનેકો આપણે સ્વિચ બોર્ડ્સ લગાવ્યા છે એમાં આવી, અને એમાંથી વાયરિંગ કર્યું છે એ કરંટમાં પરક્યુલેટ થઈ અને એ કરંટને એનર્જાઇઝ કરે છે. તો કે આવી રીતે ચેતના પણ કે આવી જ રીતે બધાને પ્રકાશિત કરી રહી છે. તો અહીંયા આગળ કહે છે યથા અનેક ચક્ષુઃ પ્રકાશો રવિહિ, કે આ આપણી બધી ચક્ષુ જેટલી પણ આપણે આંખોને આ જોવાનું સામર્થ્ય આપવાવાળો કોણ છે? સૂર્ય. તો સૂર્ય જે છે એ યદ્યપિ આપણે સૂર્યને આપણી આંખથી પ્રકાશિત કર્યો, પણ સચ્ચાઈ શું છે કે સૂર્ય થકી આપણી આંખ જોઈ રહી છે ને. સૂર્યનો પ્રકાશ ના હોય તો આપણે જોઈ ના શકીએ. તો કે નહીં સૂર્યનો પ્રકાશ ના હોય તો ચંદ્રમાના પ્રકાશમાં, હા ચંદ્રમાનો પ્રકાશ શું છે? મૂળ રૂપે કોનો પ્રકાશ છે? સૂર્યનો પ્રકાશ છે. નહીં અગ્નિના પ્રકાશમાં. હવે જ્યાં આગળ કીધું કે ભાઈ ભાનુ સૂર્ય, તો સૂર્યને જુઓ ના, અગ્નિમાં પણ પ્રકાશ, મૂળ રૂપે પ્રકાશ, કે આ જે પ્રકાશ છે તો કે એને એ છે તે મારી આંખને જોવા માટે, કોઈ વસ્તુ જોવા માટે ઉપલબ્ધ કરાવે છે. સૂર્યનો પ્રકાશ કોને પ્રકાશિત કરે છે? જો જ્યારે આપણે અહીંયા આગળ પર્યાવરણમાં આવ્યા, પૃથ્વીના પર્યાવરણમાં, દિવસનો સમય છે, આપણને અહીંયા આગળ બધું જણાઈ રહ્યું છે કે હા દિવસ થઈ ગયો, સવાર પડી ગઈ, અને ધીમે ધીમે આપણને બધું સ્પષ્ટ થવા લાગ્યું. પહેલાં અરુણોદય થયો. પહેલાં કોણ આવી? ઉષા આવી. એમને ખબર, કારણ કે એમના ઘરમાં પણ પહેલાં ઉષા જ આવે છે. એ જ આવીને બધાને કહે ઉઠો ઉઠો, પ્રવચનમાં જવાનું છે કે નહીં? આ પણ બહુ સોફ્ટ સ્પોકન છે. ઉઠો, પ્રવચનમાં જવાનું છે કે નહીં? ચલો તૈયાર થઈ જાઓ, પાણી ગરમ, ચા થઈ ગઈ છે. તો કે પહેલાં ઉષા આવી. અરે આ ઉષાની વાત નથી કરતા, જે સૂર્ય દેવતાનો રથ આવે છે એને અરુણ અથવા ઉષા, ઉષાકાલ અને અરુણોદય. અને એ પછી ધીમે ધીમે આપણને આ બધું સ્પષ્ટ થવા લાગ્યું. જ્યાં આવ્યું આપણે શું કહીએ? દિવસ છે. અને તમે અમેરિકામાં ફોન કરીને કહો કે કેટલા વાગ્યા છે, તો કે ત્યાં અહીંયા આગળ અમારે ત્યાં રાત પડી ગઈ, તમારે ત્યાં દિવસ છે.
પણ આ પૃથ્વીની બહાર, હવે દિવસ આપણે કોને કહીએ કે જ્યારે આપણને અહીંયા આગળ પ્રકાશ જણાઈ રહ્યો છે. નોર્થ પોલ કે સાઉથ પોલ પર જાઓ તો ત્યાં આગળ દિવસ જ દિવસ છે. દિવસ નથી, દિવસ જ છે. હા, નહીં, ત્યાં આગળ દિવસ જ છે, પરમેનન્ટ દિવસ છે. પણ પૃથ્વીની બહાર જાઓ, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ન દિવસ છે ન રાત્રિ છે. બોલે અરે 24 hours દિવસ, બોલે 24 hours પણ આપણે કેવી રીતે કહીએ છીએ કે આ અહીંયા આગળ કાળનું વિભાજન સૂર્યના આધારે કહી રહ્યા છે. પણ ત્યાં આગળ સૂર્યનો પ્રકાશ જણાતો જ નથી. બહાર જાઓ તો અંધારું છે, એટલે અંતરિક્ષમાં ત્યાં આગળ અંધારું છે, એટલે ન દિવસ છે ન રાત્રિ છે, ઘોર અંધકાર છે. પણ ત્યાંથી જે પ્રકાશ, સૂર્યનો પ્રકાશ ત્યાંથી ટ્રાવેલ કરી અને પૃથ્વી પર આવે છે ને, કેટલો સમય લાગે છે? 1,84,000 લાઇટ યર્સ. હવે એ છે તે સૂર્યનો પ્રકાશ અહીંયા આગળ આવ્યો, પણ અહીંયા અંતરિક્ષમાં અંધારું છે. જ્યારે એ અહીંયા પૃથ્વીની અંદર આવ્યો, ત્યાં આગળ આકાશમાં તમને કે કેટલું બ્રાઇટ આકાશ જણાઈ રહ્યું છે. શેને કારણે જણાઈ રહ્યું છે? કે એમાં ડસ્ટ પાર્ટિકલ્સ, અર્થાત સૂર્ય છે કે નહીં, સૂર્યના પ્રકાશને એ જ્યારે કોઈ રિફ્લેક્ટિંગ સરફેસ છે જેના ઉપર એ સૂર્યની કિરણ પડે છે, અને ત્યારે એ વસ્તુ એનલાઇટન થાય છે, પ્રકાશિત થાય છે, અને તમને દેખાય છે પ્રકાશનું અસ્તિત્વ. પણ જ્યાં અંતરિક્ષ છે ત્યાં આગળ કોઈ ડસ્ટ પાર્ટિકલ નથી, કારણ કે આકાશ, આ જે અહીંયા આગળ પૃથ્વીના જે ઇથર કહે છે ને લેયર, તો એની અંદર આ પૃથ્વીના જે કંઈ આગળ આપણા એન્વાયરમેન્ટનું જે ડસ્ટ વગેરે છે એ ત્યાં આગળ જ એબ્ઝોર્બ કરી દે છે, એને બહાર નથી જવા દેતું. અને એટલા માટે ત્યાં જ રહેવાને કારણે જ્યારે સૂર્યનો પ્રકાશ આવ્યો, જેવી રીતે ઘણી વખત જોયું ને કે તમે બારી બારણા બધું બંધ રાખેલું છે, બપોરનો સમય છે, અને એ વખતે એક વેન્ટિલેશન ખુલ્લું છે, તો ત્યાંથી એક લાઇટની બીમ આવે છે, અને એમાં શું દેખાય છે? એ ક્યારે દેખાય છે કે એની અંદર જુઓ તો કેટલા બધા ડસ્ટ પાર્ટિકલ દેખાય છે ને, એક બીમ બની ગઈ છે, એમાં તમને ડસ્ટ પાર્ટિકલ જણાઈ રહ્યા છે. એટલે કે સૂર્યનો પ્રકાશ આવ્યો અને એ પ્રકાશની બીમ ક્યારે બની? કે જ્યારે ત્યાં આગળ ડસ્ટ પાર્ટિકલ છે, તો આ છે તે ધૂળના રજકણો છે, એના ઉપર પ્રકાશ એ પૂરો આવૃત થાય છે અને તમને પ્રકાશનું ભાન થઈ રહ્યું છે. આ જુઓ, આ થોડુંક સાયન્સનું બેકગ્રાઉન્ડ હોય તો સ્પષ્ટ થઈ જાય, પણ ના હોય તો તમે કલ્પના કરો કે આપણે જ્યારે કોઈ વસ્તુને જોઈએ છે, આપણે એમ કહીએ છીએ કે આ વસ્તુ છે, પણ ખરેખર શું જોઈ રહ્યા છે? કે પ્રકાશે, આ પ્રકાશની કિરણોએ આ વસ્તુને એક વ્યાપ્ત કરેલી છે. તો તમે આ છે તે આ વસ્તુથી જે કન્ડિશન્ડ લાઇટ છે એને જોઈ રહ્યા છો. આ મારો હાથ જણાય છે, તો કે પ્રકાશે આને આવૃત કર્યો અને એને કારણે મારો હાથ જણાઈ રહ્યો છે. તમે પુસ્તક વાંચો છો તો શું પુસ્તક જોઈ રહ્યા છો? તો કે નહીં, આટલાને વ્યાપ્ત કરેલા પ્રકાશને જોઈ રહ્યા છીએ. પણ એ પ્રકાશ જેને વ્યાપ્ત કરી રહ્યા છે એનું મહત્વ હોવાને કારણે તમને પ્રકાશનું ભાન જ નથી થતું.
અને એક વસ્તુ છે કે જે વસ્તુ આપણને બહુ સહજ રૂપે મળી છે ને એની આપણે વેલ્યુ નથી, અને જે આપણને સહજ રૂપે કઈ વસ્તુ મળી છે 24/7 કઈ વસ્તુ ભગવાને પ્રોવાઈડ કરી છે જેના વગર આપણને ચાલતું નથી, વાયુની વગર નથી ચાલતું, તો સદૈવ ઉપલબ્ધ છે. અને સદૈવ ઉપલબ્ધ છે તો આપણે એની તરફ ધ્યાન પણ નથી આપતા. અહીંયા આગળ આ છે તે બલ્બના પ્રકાશમાં તમે આ જાણી રહ્યા છો, આપણે એકબીજાને જોઈ રહ્યા છીએ, પણ એની તરફ કોઈનું ધ્યાન જાય છે? બોલે નહીં. હવે મારે રોટલાથી કામ છે કે ટપટપથી કામ છે? ભાઈ રોટલા ખાઓ ને, હવે ક્યાં એક ઝંઝટમાં પડો છો? બોલે હા. એનો સ્વાદ જ લેવો હોય તો ઠીક છે, પણ અહીંયા આગળ તમારે એ સ્વાદનો જે સ્રોત છે એને જોવો છે. તો એવો કે જે ઇટરનલી રહે. તો કહે છે કે આ જે અહીંયા આગળ સૂર્ય છે એ સૂર્ય મારી આ વસ્તુને પ્રકાશિત કરે છે અને મારી આંખને એ જોવાનું સામર્થ્ય આપી રહ્યો છે સૂર્ય દેવતાની કૃપાથી. અને એટલા માટે એક છે તે ચાક્ષુષ ઉપનિષદ એ છે કે જેમાં સૂર્ય દેવતાની એમાં સ્તુતિ છે. એ કે તમારે આંખના જે અધિષ્ઠાતૃ દેવતા છે કોણ છે? સૂર્ય દેવતા. સૂર્ય દેવતાને પ્રસન્ન રાખો, મતલબ કે સૂર્ય દેવતાના અનુગ્રહથી મારી આંખ રૂપી ઇન્દ્રિય જોઈ રહી છે. એટલે તો કે સૂર્ય દેવતાને પ્રસન્ન કરો તો તમારે આંખની રોશની એ તમારી ઇન્દ્રિય સ્વસ્થ રહેશે. તો એટલા માટે ચાક્ષુષ ઉપનિષદ કે જ્યાં આગળ સૂર્યને જે સ્તુતિ છે. તો આ છે તે અહીંયા આગળ પ્રકાશ, એક તો સૂર્ય છે, એક તો આ વિષયને પ્રકાશિત કરે છે, અને બીજું કોને પ્રકાશિત કરે છે? મારી આંખને. કે આ છે તે અહીંયા આગળ ત્રણ વસ્તુ થઈ, સૂર્ય, વસ્તુ અને મારી ચક્ષુ. તો કે છે કે આ અક્ષમ પ્રગૃહણાતિ રૂપમ, આ આંખ છે એ રૂપને ગ્રહણ કરે છે. હવે કે છે કે નાભાતમ એવ વિવસ્વાન, કે એના અભાવમાં આ છે તે પ્રકાશ થાય છે, સૂર્યના અભાવમાં ન આભાતમ એવ. પણ કહે છે કે યદા ભાત આભાસયતિ અક્ષમ એકઃ, એ જે એક તત્વ છે કે જેના થકી આ અક્ષ મારી ચક્ષુ જોઈ રહી છે, જેના થકી આ છે તે વસ્તુનું અસ્તિત્વ છે, અને જેના થકી સૂર્યમાં પ્રકાશ છે, એ એક જ છે. એ કયું ફોર્થ ફેક્ટર છે? ચેતના. સૂર્યમાં પ્રકાશ જેને કારણે છે એ પ્રકાશ સ્વરૂપ, એની પાછળનું એ ફેક્ટર સૂર્યનું અસ્તિત્વ, જેને કહેવાય અસ્થિ ભાતિ, એ સચ્ચિત, એ તત્વ, સત માને સત્તા, અસ્થિપણું, હવાપણું. હવે સૂર્ય છે, સૂર્ય અસ્થિ, અસ્થિને હટાવી દો તો સૂર્ય. બોલે શું સૂર્ય? તો કે છે એના વગર તમે ખાલી કહો કે સૂર્ય, તો કે હા શું કહેવા માગો છો? તો કે છે. હા, આપણે એને અસ્થિ, હે ને, એમાં સત્તા, એ સત્તા કોની છે? એ સચ્ચિત આનંદની સત્તા. એ જ સત્તા આ વિષયમાં જણાઈ રહી છે, અને એ જ અહીંયા આગળ સત્તા અને ચેતના એ કોમાં જણાઈ રહી છે? આ ચક્ષુમાં. તો કે છે કે આ જેને કારણે આભાસયતિ, આ આંખ જેને કારણે આ બધાને પ્રકાશિત કરે છે. સૂર્યને પણ આપણે જ પ્રકાશિત કરી રહ્યા છે. ભલે
સૂર્ય થકી આપણી આંખમાં જોવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, પણ સૂર્યને આપણી આંખ પ્રકાશિત કરે છે એ પણ એટલું જ સત્ય છે ને. આંખ બંધ કરો, સૂર્ય દેખાય છે? બોલે નહીં. પડદા બંધ કરો અને પછી કહો કે સૂર્ય દેવતા પડોશીને ત્યાં આટલો તમે પ્રકાશ આપો છો અને મારે નહીં. તો કે બેટા પડદા તો ખોલો. હવે પડદા ખોલી લીધા, પડદા ખોલ્યા પછી કે હા પણ મેં પડદા પણ ખોલી લીધા, તમે મારા રૂમમાં એન્ટર ના થયા. તો કે બેટા આંખ ખોલી કે નહીં? કૂતરું મારી આંખો લઈ ગયું. બોલે આંખ તો ખોલ. આંખ ખોલી. બોલે ક્યાં છે, ક્યાં છે? બોલે અરે પાછળ હુંને ઉપલબ્ધ રાખો અને એની તરફ જુઓ. એની તરફ પણ જોવાની જરૂર નથી. આ અહીંયા આગળ બધે પ્રકાશ વ્યાપ્ત છે. આભાસયતિ, હા, જે એને પ્રકાશિત કરી રહ્યો છે એક સનિત્યોપલબ્ધિ સ્વરૂપો હમાત્મા, એ હું નિત્ય ઉપલબ્ધ સ્વરૂપ આત્મા છું. હવે આ અહીંયા આગળ શ્લોકોના માધ્યમથી આપણને એક મેસેજ આપે છે. એ શું આપે છે કે આને જાણવા માટે તમારે અંતર્મુખ થવું પડશે. કે જ્યાં સુધી તમારી અંદર શું જુઓ છો, શરૂઆતમાં જ આપણે એની ભૂમિકા જે રીતે બનાવે ને, શું જુઓ છો, શું જાણો છો, આ જોયું એમાં બહુ મજા આવી ગઈ, બહુ આનંદ આવ્યો, બહુ સુખ મળ્યું, દુઃખી થયા. હવે આવી રીતે જ્યાં સુધી તમે પસંદ ના પસંદ, રાગ દ્વેષના ધરાતલ પર ઉર્જાયેલા છો, તમારી યાત્રા બહિર્મુખ થઈ રહી છે. એક બાળકનું દ્રષ્ટાંત આપેલું ને કે બાળક એના પપ્પા છે તે એને નદી કિનારે ફરવા લઈ ગયા. હવે એ બાળક છે તે એને જોયું કે એને પડછાયો હતો અને એ પડછાયો, હવે કોઈ એને દેખાયું નહીં રમવા માંડે, તો એ પડછાયાને જોઈને એણે કલ્પના કરી કે આ પણ એક નાનું બાળક છે. તો કે હું આની સાથે કોમ્પિટિશન કરું, અને એટલા માટે એ છે તે જમ્પ કરે, જેટલો જમ્પ કરે એટલો એનો પડછાયો છે એનાથી આગળ જાય. હવે આગળ જાય તો એ ફરી જમ્પ કરે, એમ કરતાં કરતાં ઘણો દૂર નીકળી ગયો. હવે એના પપ્પાએ કહ્યું બેટા શું કરે છે તું? તો કે આની સાથે મારી રેસ લાગેલી છે, કોમ્પિટિશન છે, હું એનાથી આગળ જવા માગું છું. તો પપ્પા કંઈક ઠીક છે, લગે રહો. હવે એની જાતે એકલો એકલો રમે છે. હવે સ્વાવલંબી થઈ ગયો, મારી કંઈ જરૂર નથી, હું આરામથી બેઠો. હવે ઘેર જવાનો ટાઈમ થયો તો પછી એના પપ્પાએ કીધું કે બેટા જો પાછળ, ચાલ તને આઈસ્ક્રીમ અપાવ, જો પાછળ આઈસ્ક્રીમની લારી આવી. હવે પેલો છોકરો પાછળ વળીને કે ક્યાં છે પપ્પા? તો કે દૂર છે, હા હમણાં આવશે પાસે, આપણે એની પાસે જઈએ. અચ્છા તું ત્યાં સુધી રમ, પેલો પાછળ આવે ત્યાં સુધી. હવે એ નીચે વળીને જોવે છે તો શું દેખાય છે? હું હરીફાઈ જીતી ગયો, હું રેસ જીતી ગયો. કેમ? કારણ કે જેને ઓળંગવા માગતો હતો, જે એનો શેડો હતો, એને ઓળંગવા માગતો હતો, એનાથી એણે ડાયરેક્શન ચેન્જ કરી દીધી. સૂર્યના પ્રકાશ પાછળથી આવતો હતો અને એટલા માટે પડછાયો ક્યાં પડે? આગળ પડે. અને આગળ પડે, જેટલા તમે આગળ જાઓ એટલો છે તે તમારો પડછાયો પણ તમારી આગળ આગળ ચાલે. પણ જ્યાં તમે પાછા વળ્યા તો પડછાયો ક્યાં રહી ગયો? તમારી પાછળ. તો કે એવી જ રીતે આ જેના થકી તમે જાણો છો, જેના થકી આ બધાનું અસ્તિત્વ છે, એને જાણવા માટે હવે દિશા ટર્ન કરવાની જરૂર છે. બહાર જોવાનું બંધ કરો, અંતર યાત્રા શરૂ કરો. કાલે કોઈકે કીધું કે તમને ખબર છે પેલી અલકા યાજ્ઞિક, એને આ કાનથી સંભળાતું બંધ થઈ ગયું, કંઈક ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ આવી ગઈ અને કાનથી હવે બિચારી ગાઈ નહીં શકે. મેં કીધું હા વાત તો સાચી છે,
બહુ સારી સિંગર હતી, ટ્રેજેડી થઈ ગઈ. પણ હવે ભગવાનની ઈચ્છા એવી છે કે બહાર તે બહુ બધાને કહી દીધું, બહુ સંભળાવી દીધું, બહાર બહુ બધું સાંભળી લીધું. હવે અંદરનો અવાજ સાંભળવાનો શરૂ. હવે અંતર્મુક્તાની યાત્રા. જો ભગવાનનો આમાં પણ મેસેજ હોય છે કે જ્યાં બહારનું સંભળાતું બંધ થયું તો કે હવે અંદર વળવાનો સમય છે, બહારની વસ્તુનું મહત્ત્વ ખતમ થાય. અહીંયા આગળ મૂળ એ મેસેજ છે. તો કહે છે કે આ રીતે અનેકાધિયો યસ તથૈક. હા, તો કહે છે કે આ જે છે સૂર્ય કે વસ્તુને પ્રકાશિત કર્યા, હવે ક્રમેણ પ્રકાશી કરોતી, એક ક્રમથી પ્રકાશિત કરે છે કે પહેલાં છે તે એ વિષયને પ્રકાશિત કર્યો, પછી બી વિષયને પ્રકાશિત કર્યો, પછી સી વિષયને, કે પહેલાં આ વિષયને પ્રકાશિત કરો, પછી આની આંખને જોવાનું સામર્થ્ય આપો, પછી છે તે. તો કે ક્રમેણ પ્રકાશી કરોતી, તો બોલે ન ક્રમેણ પ્રકાશી કરોતી પ્રકાશ્યમ. આ પ્રકાશ્ય જે પ્રકાશિત કરવા યોગ્ય છે, બસ સૂર્યનો અહીંયા આગળ આ કિરણો વિરાજમાન છે, એનું હવા પણ જો એક ક્રમથી એકને પ્રકાશિત કરતો હોય તો પછી આપણે સૂર્ય દેવતાને શિકાયત કરીએ કે લાઈનમાં હું પહેલાં ઊભેલો હતો, હું પહેલાં જાગ્યો છું, મને પહેલાં પ્રકાશિત કરવું જોઈએ. સૂર્ય દેવતાની ઉપર કર્તૃત્વનું આરોપણ થશે. સૂર્ય દેવતા બધાને પ્રકાશિત કરી રહ્યા છે. તો અહીંયા આગળ કહે છે સૂર્ય દેવતાને કહીએ કે તમે કરો છો, બોલે નહીં, મયાધ્યક્ષેણ પ્રકૃતિ. ભગવાન પણ કહે છે મારી અધ્યક્ષતા, મારી સન્નિધિ માત્રથી આ પ્રકૃતિ જીવંત થઈ ઉઠે છે. સૂયતે સચરાચરમ, આ બધી વસ્તુઓને અભિવ્યક્ત કરી લે છે, નાના રૂપોમાં અભિવ્યક્ત થઈ ગઈ. તો ક્રમથી પ્રકાશિત નથી કરતો, બસ પ્રકાશ કર્યો, લાઇટ ઓન કરી તો કે ધીમે ધીમે આ છે તે બલ્બની પાસે પેલી ઘડી છે તો એટલે પહેલાં ઘડિયાળને પ્રકાશિત કરી, પછી ધીમે ધીમે ટ્રાવેલ કરતાં કરતાં કે આ બારીને પ્રકાશિત કરી, પછી ટ્રાવેલ કરે. બોલે નહીં, લાઇટ ઓન કરી અને બેમ એની પ્રકાશ બેમ પૂરા રૂમમાં વ્યાપ્ત થઈ ગઈ. તો ક્રમેણ ન પ્રકાશી કરોતી. તો કે એવી જ રીતે અનેકાધિય, આ અનેકો અંતઃકરણ છે, એ અનેકો અંતઃકરણને એક પછી એક કરશે, એક પછી એક કરશે. તો કે છે ને વારા ફરતી વારો, તારા પછી મારો. હવે આ છે ને તે તમારા લોકોની સાથે રહો ને તો કોઈને કોઈ કંઈક સંભળાવતું રહે. વારા ફરતી વારો, તો કે હા માતાજી, તારા પછી મારો. અને એટલે અહીંયા અમદાવાદમાં આવું ને તો આ ફાયદો છે મને. ભાઈ આપણે તો ભાઈ બન્યા બુદ્ધિ, ફાયદાની ગણિત જોઈએ. શું ફાયદો? અરે પેલી જૂનું જે ભૂલાઈ ગયેલી એ કહેવતો યાદ આવે છે, એ સેઇંગ્સ યાદ આવે છે. અને ગુજરાતી ભોજન મળે છે. હવે ત્યાં આગળ ગુજરાતી ભોજન ના મળે. આપણે જો ભૂલથી દાળમાં ગોળ નાખી દીધો હોય તો કે સ્વીટ ડિશ છે આ. પછી એમ કે જેવી રીતે માયા અનિર્વચનીય છે, માયા સત પણ નથી, અસત પણ નથી, છે એવું પણ નહીં, નથી એવું પણ નહીં, એવી જ રીતે ગુજરાતી દાળ. કંઈક કેમ્પમાં કોઈ આવ્યું હતું અને ત્યાં આગળ પેલા માયાનું કારણ શરીરને કંઈક ચર્ચા ચાલતી હતી. તો કીધું કે કારણ શરીર અનિર્વાચ્ય રૂપ. તો કોઈ અમદાવાદથી કોઈ આવ્યું હતું કેમ્પમાં, તો કે गुरुजी ये अनिर्वचनीय समझ में नहीं आया. तो हमारा गुरुजी के अनिर्वचनीय मीन्स गुजराती दाल. बोले गुजराती दाल? बोले हाँ. जब हम खाते हैं तो बोले कि ये खट्टी है कि मीठी है.
मीठा है कि नमकीन है? नहीं नहीं मीठा है, लेकिन सही में मीठा है? नहीं नहीं नमकीन है. એકવાર એક બરોડામાં અમારો કેમ્પ હતો, બરોડા પાસે. તો ત્યાં આગળ કરેલા બહુ દિવસ ચાલ્યું. तो एक बड़ोड़ा में रहती थी बहन. गुरुजी हम आपको करेले की सब्जी खिलाएंगे. गुरुजी के भाई हमको नहीं खाना है करेला, हम स्वस्थ हैं. नहीं आपको हम करेला गुजराती स्टाइल में खिलाएंगे. बोले अच्छा. હવે કીધું કે ભાઈ ગુજરાતી करेला बनाओ तो साथ में और भी सब्जी बनाना, उसके ऊपर ही पूरा डिपेंड मत करना. बोले अच्छा ठीक है बनाए. હવે એણે ગુજરાતી કરેલાનું શાક બનાવ્યું. પછી જ્યાં આગળ શાક પીરસ્યું તો ગુરુજી કે ये क्या है? मैंने पूछूं. मैं कीधु गुरुजी ये करेला है. अच्छा गुजरात में करेले की स्वीट डिश भी बनती है क्या? मैं कीधु गुरुजी जरा टेस्ट ठीक से लीजिए. मीठे के साथ नमकीन भी लग रहा है कि नहीं? हाँ लग तो रहा है. तो बोले अच्छा बताइए कि ये करेला मीठा है कि नमकीन है? बोले जब मीठे का टेस्ट आइडेंटिफाई करने जाते हैं तो नमकीन का भी आ रहा है, और जब नमकीन का टेस्ट वो आइडेंटिफाई करने जाते हैं तो मीठा भी आता है. इसका मतलब अनिर्वचनीय है કે છે એવું પણ નહીં અને નથી એવું પણ નહીં. હવે અહીંયા આગળ કહે છે અનેકાદિય. અનેક અહીંયા આગળ બુદ્ધિ છે. એટલે એક એક કરીને એને પ્રકાશિત કરે છે તો કે નહીં, આ બધી જ એક સાથે, આ બધાની અંદર એ ચેતના જો એક એકને પ્રકાશિત કરે તો એનો અર્થ એમ કે ક્યાં આગળ છે? એક જગ્યાએ સંકુચિત છે અને બધાને પ્રકાશિત કરવાની એને ચેષ્ટા છે. પણ અહીંયા આગળ એવું નથી. મયાધ્યક્ષેણ, મારી અધ્યક્ષતા માત્રથી, મારા હોવા માત્રથી સૂયતે સચરાચરમ, આ સમસ્ત પ્રકૃતિ જાગ્રત થઈ જાય છે. આ બુદ્ધિમાં આ છે તે હું રૂપે ભાન થઈ રહ્યું છે. હવે સવારમાં તમે ઉઠ્યા, માની લો કે બધા જ સાથે ઉઠ્યા છો ઘરના, તો પછી એવું થાય છે કે પહેલાં છે તે આ વ્યક્તિને હુંની કોન્શિયસનેસ આવી, પછી આને આવે, પછી તેને આવી. બોલે નહીં, એ તમે જ્યારે ઉઠો ત્યારે આવે છે, એ તમારા ઉપર છે. પણ એવું નથી કે ચેતના તમને એટલી લેટ અનુગ્રહિત કરે છે. ચેતના બધાને સમાન રૂપે અનુગ્રહિત કરી રહી છે. અનેકાદિય, અનેકો અહીંયા અંતઃકરણ છે, પણ એ બધાને ક્રમેણ ન પ્રકાશી કરોથી, એક પછી એક નહીં. મતલબ એ કહેવા માગે છે કારણ કે એ સર્વગત છે, સર્વાત્મા છે, બધાની આત્મા છે. એનાથી જુદી હોય તો પછી ક્યાંક બેસીને એક એકને અહીંયા આગળ પ્રકાશિત કરવી પડે. પણ આ તો સર્વાત્મા છે. જેવી રીતે લહેરને પાણી અનુગ્રહિત કરી રહી છે. કબીરજીનો દોહો છે ને, લહેર ઢૂંઢે પાણી કો, કપડા ઢૂંઢે સૂદ, જીવ ઢૂંઢે બ્રહ્મ કો, તીનો ઉતકે ઉત. એ ત્યાં ને ત્યાં જ છે. ક્યાં છે? બોલે જ્યાં છે ત્યાં જ છે. તમે જ્યાં જુઓ એ ત્યાં આગળ છે. તો કહે છે કે ક્યાંય સીમિત નથી, સંકોચિત નથી. જ્યાં લહેર છે ત્યાં જ પાણી છે. જ્યાં આ હુંનું ભાન થઈ રહ્યું છે, આ હું, આ અંતઃકરણમાં હું વૃત્તિ રૂપે ભાન થઈ રહ્યો છે, બોલે ત્યાં જ છે. અને એ ત્યાં જે છે એ જ અહીંયા. હવે જો બહારના વિષયોને તમે જાણો છો, બહારના વિષયને આપણે શું કીધું? જડ છે. અને જડ હોવાને કારણે એમાં ચેતના નથી, હે ને, ચેતનતા નથી એમાં, એ જડ છે. જ્યારે તમારી કોન્શિયસનેસ ત્યાં જાય છે અને એ કોન્શિયસનેસની સાથે એ વસ્તુ જોડાય છે, ત્યારે એ વસ્તુનું ભાન થાય છે. મતલબ જ્યારે તમે કોઈ વસ્તુને જુઓ છો તો જેવી રીતે
સૂર્યનો પ્રકાશ આ વસ્તુને આવૃત કરે છે ત્યારે એ વસ્તુનું દેખાય છે ને. એવી જ રીતે મારી કોન્શિયસનેસ એ વસ્તુને પરવેડ એઝ તો કરી રહી છે અને એને કારણે એ વસ્તુ જણાય. તો હવે કહો કે તમે ક્યાં નથી? જેની તમને અવેરનેસ જાગી, જેના તમે કોન્શિયસ થયા, ત્યાં આગળ તમારી, કારણ કે કોન્શિયસનેસ છે એટલા માટે કોન્શિયસનેસ પ્લસ નામ રૂપ, તો તમે કહેશો કે આ વસ્તુનું મને જ્ઞાન થયું. એ કહે છે ને હું બધે જ છું. તો કે કેવી રીતે બધે છું? તો કે આ વસ્તુનું મને ભાન થઈ રહ્યું છે, કારણ કે કોન્શિયસનેસ મારી એની પાસે પણ એને પણ પરવેડ કરી રહી છે, એટલા માટે મને ભાન થયું. હું બધે જ છું. કેટલું સરળ શબ્દોમાં અહીંયા આગળ કહી દીધી આ વસ્તુ. બિટવીન ધ લાઇન્સ કેટલું બધું કહી ગયા. હવે આગળ અહીંયા આગળ એમને સૂર્યનું દ્રષ્ટાંત બહુ પ્રિય છે. એટલે કેટલા સૂર્ય અને દર્પણ, બસ આ બે વસ્તુને લઈ અને પૂરા વેદાંતનો સિદ્ધાંત તમને સમજાવી દીધો. અને એટલું જ નહીં સમજાવી દીધો, હોઈ શકે કે જેણે એકાગ્રતાથી શ્રવણ કર્યું એની અંદર એ ભાન થઈ ગયું, ડાયરેક્ટ અપરોક્ષ ભાન થઈ ગયું. ઓ આઈ એમ ધેટ, હું એ છું. થઈ જાય છે ને ઘણી વખત આવી ભાન થઈ જાય છે ને. મને એટલું સ્પષ્ટ જણાયું, તમે કીધું અને મને એમ લાગ્યું કે હા બિલકુલ સ્પષ્ટ, કારણ કે આ આચાર્યની કૃપા છે કે કેટલું પ્યારથી, કેટલું પ્રેમથી અહીંયા આગળ બતાવી રહ્યા છે. આગળનો શ્લોક જોઈએ. વિવસ્વત પ્રભાતમ યથારૂપમક્ષમ પ્રગૃહ્ણાતિ નાભાતમેવં વિવસ્વાન. યદા, આપણે આ વાંચ્યો ને, તો આનો અર્થ મેં પહેલાં જ બતાવી દીધો. ઓકે. યદા ભાત આભાસયત્યક્ષમેકઃ સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. આપણે આનો અર્થ જોઈ ચૂક્યા છે, પણ છતાં પણ હવે શબ્દશઃ કે વિવસ્વત પ્રભાતમ યથા રૂપમક્ષમ ગૃહ્ણાતિ પ્રગૃહ્ણાતિ, અર્થાત ગ્રહણ થાય છે. કોનાથી? આ સૂર્યના પ્રકાશથી. રૂપમ અક્ષમ, આ રૂપ પણ ગ્રહણ થાય છે અને અક્ષ આપણી ઇન્દ્રિયોની અંદર સામર્થ્ય, જોવાનું સામર્થ્ય આવ્યું અને સાથે સાથે આપણને આ વિષય, આ બંનેને કોણે પ્રકાશિત કર્યો? સૂર્યએ. હા, પણ કે ન આભાતમેવં વિવસ્વાન. જો સૂર્ય ના હોય તો ન આભાતમ, આ છે તે ભાષિત નહીં થાય, એ નહીં જણાય. સૂર્યનો પ્રકાશ છે તો અહીંયા આગળ જણાય છે. તો કે છે કે આ જ રીતે અહીંયા આગળ આ હું છું, હું હોવા પછી આ સૂર્ય પણ જણાય છે, આ વસ્તુ પણ જણાય છે અને આ મારી ઇન્દ્રિય પણ જણાય છે. જેને કીધું ક્રમેણ ન પ્રકાશી કરોતી, ક્રમથી નહીં, એકી સાથે સાઇમલ્ટેનિયસલી યુગપત આ બધું જ પ્રકાશિત થઈ રહ્યું છે. એ જે પ્રકાશ છે એક જ પ્રકાશ, સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા, એ હું નિત્ય ઉપલબ્ધ એ ચેતન સ્વરૂપ આત્મા હું છું. આગળ 11મા શ્લોકમાં જોઈએ. યથા સૂર્ય એકોપ્યનેકશ્ચલાસુ સ્થિરાસ્યાપ્યનન્યાદ્વિભાવ્યા સ્વરૂપમ.
जलासु प्रभिन्नासु दिष्वेवमेकः स नित्योपलब्धिस्वरूपोऽहमात्मा તો અહીંયા આગળ કહે છે કે યથા સૂર્ય એકઃ, સૂર્ય કેટલા છે? એકઃ, પણ અનેકશ્ચલાસુ, અનેકો, જે અહીંયા આગળ પાણીની અંદર ચંચલતા છે અને એ ચંચલતાને કારણે અનેક રૂપે ત્યાં આગળ અનેકો સૂર્ય ભાસિત થઈ રહ્યા છે. એને તમે જુઓ કે સમુદ્રમાં જ્યારે લહેરો ઉઠે છે, તમે ધ્યાનથી જુઓ તો કેટલા અહીંયા આગળ સૂર્ય દેખાય છે, અનંત અનંત દેખાય છે. ઘણી વખત હવે તો કાંકરિયા સીધું તળાવ નથી દેખાતું, પણ જ્યારે ડબલ ડેકરમાં જતા તો એ વખતે કાંકરિયા બપોરના ટાઈમે એની અંદર એવું ઝિલમિલ 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 થતું, અને એ જોઈને જાણે કે આકાશથી તારા એ જમીન પર પાણીની અંદર આવી ગયા હોય એવું એકદમ ઝિલમિલ ઝિલમિલ થતું. હવે આ ઝિલમિલ થતું જાણે કે ગ્લિટર્સ એની ઉપર વિખેરી દીધી હોય, જરી વિખેરી દીધી હોય એવું ઝિલમિલ થતું હતું. હવે એ જે ઝિલમિલ થઈ રહ્યું છે એ શું છે? સૂર્યનું પ્રતિબિંબ. જે પાણીની ચંચળતા છે એ ચંચળતાને કારણે જેટલા અહીંયા આગળ એઝનો ફ્રેગમેન્ટ બની રહ્યા, જેટલો ભાગ છે તે એ વેવ રૂપે ઉઠેલો છે, ત્યાં આગળ એ પ્રતિબિંબ જણાય છે. કેટલા પ્રતિબિંબ છે? અનેક. અનેક જણાઈ રહ્યું છે ને. અને એ છે તે અનેક તો જણાઈ રહ્યું છે, પણ સાથે સાથે એમ પણ લાગે છે કે સૂર્ય જે છે એ આટલા બધા ભાગોમાં ફ્રેગમેન્ટ થઈ ગયો. એક જ સૂર્ય પણ આટલા નાના નાના ભાગોમાં એ વિભાજિત થઈ ગયો. કેટલા સૂર્ય છે? એક જ છે, પણ અહીંયા કેટલા છે પાણીમાં? અનેક સૂર્ય છે. સામે દર્પણ કેટલા છે? બોલે શીશ મહેલમાં ગયા તો અસંખ્ય દર્પણ છે. તો તમે કેટલા છો ત્યાં આગળ? કેટલા જણાઓ છો? અનેક જણાઈ રહ્યા છો. હવે એક દર્પણને તૂટી ગયો, ક્રેક્સ આવી ગયા. હવે ક્રેક્સ આવી ગયા તો કેટલા છો? એક જ છે, પણ તમે ખંડિત થઈ ગયા ને. ક્રેક્સ આવી ગઈ તો તમારા એટલા વિભાજન થઈ ગયા. જેટલા ત્યાં આગળ મિરરના ટુકડા, જો અલગ અલગ મિરર હશે તો તમને અલગ અલગ તમારા પ્રતિબિંબ જણાશે, પણ જ્યાં આગળ એક જ મિરરમાં આટલા જે ટુકડા થઈ ગયા. એક કોઈ કહે કે ભાઈ એક છે તે પ્રેમી, એ પોતાની પ્રેમિકાના ઇંતજારમાં યમુનાજીને કિનારે ગયો અને તાજમહેલને જોઈને એ બહુ દુઃખી થઈ અને પ્રેમિકાના વિરહમાં રડી રહ્યો હતો. બહુ એને દુઃખ થયું અને ગુસ્સો પણ આવ્યો કે હજી સુધી ના આવી. તો એક પથ્થર ઉપાડ્યો અને તાજમહેલના ટુકડા કરી દીધા. ભલે તાજમહેલના ટુકડા થઈ ગયા? બોલે હા. કે કેવી રીતે થયા? તો કે પાણીમાં પથ્થર નાખ્યો, યમુનાજીમાં પથ્થર નાખ્યો અને તાજમહેલનું જે રિફ્લેક્શન હતું ટુકડા થઈ ગયા. હા, દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ ઇધર ગિરા કોઈ ઉધર ગિરા. તો કે દર્પણમાં આટલા બધા ટુકડા, તો અરે આ મારો કાન છે તે આ છે તે ટુકડામાં છે, મારું નાક આ ટુકડામાં છે, મારી આંખો આ ટુકડામાં છે, અને આંખમાં પણ કેટલા ખંડ થઈ ગયા. હે ભગવાન, હું તો તૂટી ગયો. હા, હાર્ટ બ્રેક્સ તો હંમેશાય થતા જ રહેશે. મોસમ બદલાય તો કે હે ભગવાન કૃપા કરો, અને ભગવાને કૃપા કરી દીધી.
આ જુઓ ને, આ જવાના ટાઈમે જ વરસાદ આવ્યો. આ ભગવાને કૃપા કરી. તે કૃપા માગવાનું જ્યારથી શરૂ કર્યું ત્યારથી એને પાકવાનો સમય થયો અને આ જ વખતે પાક્યું. એ તારો સંકલ્પ. તો હવે શું કરીએ? હા, અને આપણે ભગવાને કે ભગવાન વરસાદ મોકલો, વરસાદ મોકલો, વરસાદ મોકલો. ને ભગવાને વરસાદ મોકલી દીધો તો આપણે પ્રોટેસ્ટ કરીએ છીએ. પ્રોટેસ્ટ કરવા માટે શું કરીએ? કાળા ઝંડા દેખાડીએ ને, અને આપણે પણ છત્રી વગાડીએ છીએ. કાળા ઝંડા. બોલે કે યાર તું મને બોલાવવા માટે આટલી પ્રાર્થના કરતો હતો ને હું આવ્યો તો કાળા ઝંડા બતાવે છે. બોલે નહીં નહીં, તમે આવો, મને પ્રોબ્લેમ નથી, બસ હું તો મારી જાતને પ્રોટેક્ટ કરું છું. અને આપણે જીવનભર પોતાની જાતને પ્રોટેક્ટ જ કરતા રહીએ છીએ. રામ રસ બરસે, ભગવાનની કૃપા વરસી રહી છે. બૂંદ બૂંદ મેં કૃપા હરી કી, અંબરસે વરસે. મને જણાતું નથી, કૃપા તો છે પણ મારા ઉપર નથી. તો કહે છે કામ ક્રોધ મદ લોભ મોહ કા છત્ર હટા સરસે, પ્રેમ નીર મેં ભીખ બાવરે ભીતર બાળસે. એટલે આ છત્રી હટાવી તો અહીંયા આગળ જ આ ભગવાનની બરસથી કૃપા અનુભવ થઈ રહી છે. અહીંયા જ ઈશ્વરના દર્શન થઈ રહ્યા છે ને બહારની આ હું રૂપે થઈ રહ્યા છે. પણ જુઓ વિડંબના, છત્રી લગાવીને જ આપણે બેસીએ છીએ. અહીંયા આગળ કહે છે કે એક પણ અનેક, અનેક એને માનો કે અનેક ટુકડા થઈ ગયા, અનેક રૂપોમાં વિભાજિત થઈ ગયો. પણ સ્થિરાસુ અપી, સ્થિર જ્યારે છે પાણી ત્યારે પણ એ છે, પણ કેટલા છે? અનન્યત, ન અન્ય. હવે એનાથી બીજું કોઈ જ નથી, કારણ કે સ્થિર પાણી છે. ન અન્યત વિભાવ્ય સ્વરૂપમ. આ છે તે જે વિભાવ્ય અર્થાત કે જે પ્રકાશ સ્વરૂપ, એ એક જ સ્થિર પાણીમાં એક જણાઈ રહ્યો છે. આજે આપણને આપણી ચેતના કેટલા રૂપોમાં પ્રવાહિત થઈ રહી દેખાય છે. એને કારણે આ વસ્તુનું જ્ઞાન થયું, આ જોઈએ છે, આ વસ્તુનું જ્ઞાન થયું, આ જોઈએ છે. જેમ કે બજારમાં નીકળ્યા, ખાઉ ગલીમાં નીકળ્યા, ફાફડા જલેબી મારે ખાવા છે. પછી વખત જો અરે ચોળાફળી અમારે ખાવી છે. મેં ચોળાફળી બહુ દિવસથી નથી, મેં તો ખાધી હો ભાઈ. સમોસા, અરે પરાઠા, આ મોસમમાં તો પરાઠા ખાવા જોઈએ. હવે જુઓ, આપણી ચેતના બહાર એટલી ડિસિપેટ થઈ રહી છે અને આપણે બહાર આટલી વસ્તુઓને જાણી રહ્યા છીએ, જેની બુદ્ધિ શાંત થઈ, સ્થિર થઈ. હવે બહાર અનેકોમાં આ ડિસિપેટ નથી થતી. એ અહીંયા આગળ અંતર્મુખ થઈ અને જોવે છે. શું જોવે છે? એક ચલાસુ પ્રભિન્નાસુ. ઉપરથી અનેકો બુદ્ધિ જણાઈ રહી છે, પણ એ જ બુદ્ધિ સ્થિર થઈ ગઈ, શાંત થઈ ગઈ. એ સ્થિર બુદ્ધિ, શાંત બુદ્ધિને શું કીધું? સાત્વિક બુદ્ધિ. એ સાત્વિક, કે સાત્વિક બુદ્ધિમાં જ જેવું છે એવું ભાન થઈ શકે છે. જેવી રીતે મિરર, દર્પણ, જ્યાં સુધી એ વેવી છે, જ્યાં સુધી એની અંદર કંઈક ને કંઈક ડિફેક્ટ છે, તો ત્યાં સુધી પ્રતિબિંબ પણ બ્રોકન જણાય છે. પ્રતિબિંબમાં પણ એ જેવું છે એવું નથી જણાતું, પણ એ દર્પણ સ્વચ્છ, નિર્મળ, એક જ પૂરી એક જ લેયર છે. એ વખતે કેટલું સાફ પ્રતિબિંબ દેખાય છે. ઘણી વખત ગાડીમાં જતા હોઈએ, એસી ચાલુ હોય તો ભાઈને કહું કે ભાઈ તમારો કાચ ખુલ્લો છે એને બંધ કરો. ક્યાં માતાજી કાચ ખુલ્લો છે? કાચ તો બંધ છે. પણ કાચ જે છે એટલો સાફ છે કે કાચ હોવા છતાં પણ કાચ નથી જણાઈ રહ્યો.
એવી જ રીતે જ્યાં આગળ બુદ્ધિ શાંત થઈ ગઈ, સાત્વિક થઈ, તો જેને આપણે કહેતા હોય છે ને અમની ભાવ. અમની ભાવ મતલબ શું? કે મને મારા મનનું ભાન જ નથી થતું. બુદ્ધિ છે પણ એનું બુદ્ધિનું ભાન જ નથી. બસ હવા પડો માત્ર, એક સ્થિર, હું એક અખંડ સત્તા છું. જે રીતે કીધું ને કે ભાઈ દાંત મારે 32 હોય, 28 હોય, જે કોઈ હોય, પણ જ્યાં સુધી તમને એ પ્રોબ્લેમ નથી આપતા ત્યાં સુધી તમને ભાન છે કેટલા દાંત છે. જ્યારે દાંતમાં પ્રોબ્લેમ થઈ, દાંતમાં દર્દ ઉઠ્યું, એની સાથે કે ઓ મારા મોઢામાં દાંત પણ છે, આમ તો હું વેદાંતી છું, પણ વેદાંતનું જ્યારે શ્રવણ કરું છું ત્યારે હું શું છું? વેદાંતી છું. કારણ કે હું દાંતની મને કોન્શિયસનેસ નથી, દાંત વગરનો છું. અને જ્યાં દાંતમાં દર્દ ઉપડ્યું તો આપણે વિચલિત થઈ ગયા, દાંતના કોન્શિયસ થયા. એવી જ રીતે મન જ્યાં સુધી વિક્ષિપ્ત છે, અને વિક્ષિપ્ત ક્યારે છે? જ્યારે મન અને બુદ્ધિનો સમન્વય નથી. બુદ્ધિ જે જ્ઞાનથી યુક્ત છે, મન એનાથી વિપરીત ભાગી રહ્યો છે. પતિ પત્ની, એમાં પતિ જે છે એ કહે છે કે આમ જવું છે, ને પત્ની કહે છે આમ જવું છે. પતિ કહે કે સબ્જી પૂરી બનાવો, અને પત્ની કહેશે કે નહીં, મારે તો ઢોકળા ખાવા છે. હવે જ્યાં આગળ, અને આટલી વાતમાંથી પણ કલહ શરૂ થઈ જાય, અને પછી થોડી વારમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થઈ જાય. પછી કે બહુ અવાજ આવતો તો આજે, તમારા હસબન્ડ નારાજ હતા? એટલે તમારે શું મતલબ? ઘરમાં 2 વાસણ હોય તો વાગે ખરા, ખખડે ખરા? બોલે અચ્છા અચ્છા. કેટલા વરસ થયા લગ્નને? કેટલા વરસ થયા? 30 વરસ ચાલે છે. હજી સુધી 2 રહ્યા છો? હજી સુધી 2ના મનના મેળ નથી પડ્યો, મિલાપ નથી થયો. એક નોર્થ પોલમાં જાય છે ને એક સાઉથ પોલમાં જાય છે, અને ત્યાં વાસણ ખખડે છે. અને બહુ મજેદાર, ઘણી જગ્યાએ બહુ મજેદાર સ્ટોરી સાંભળવા મળતી હોય. પત્ની પૂછે, આજ તમારે શું ખાવું છે? પતિ કહે, આ મોસમ આવો છે ને તો સબ્જી પૂરી બનાવો. ના, હવે હમણાં જ તમારું બ્લડ ટેસ્ટ કરાવ્યું છે, કોલેસ્ટ્રોલ વધેલું છે, સબ્જી પૂરી ના ખવાય. અચ્છા ઠીક છે ભાઈ, તો એમ કર પરાઠા બનાવી દે, आलू का पराठा. आलू का पराठा? बोला हाँ आलू का पराठा. अरे नहीं, उसमें तो मक्खन वक्खन आता है और वो सब, आलू का पराठा नहीं 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 नहीं, वो नहीं. कुछ और बताइए ना. अच्छा ऐसा करो कि खिचड़ी बना. इतना सिंपल आप है ना, तो कि હવે આને લાગે છે કે પ્રોબ્લેમ છે, મહેનત કરવી પડે, ખીચડી બના લો. इतना सिंपल, रोज रोज खिचड़ी? तो बोले अच्छा ठीक है, सैंडविचेस नहीं नहीं, मैदा वैदा नहीं खाना चाहिए, स्टार्च है वो हेल्दी नहीं होता है. પછી ધીમે ધીમે મેં આજે ઢોકળાનું પલાળ્યું હતું, મારા વિચારથી ઢોકળા બનાવું તો ને, હા હા બનાવી લે ઢોકળા. પછી કે હું એમને પૂછીને જ ખરો, એમની જે પસંદ હોય એ જે કે એ જ બનાવો. હવે પતિ વિચારે કે ખરેખર મેં કીધું ઢોકળા બનાવવાનું, મેં કીધું પલાળવાનું, એ થાય એની મરજી જ છે ને. બધાનો અનુભવ. એટલા એક્ટિવ થઈ ગયા, જે લોકો થોડા આમ બેઠા હતા એ આમ બેસી ગયા. હા હા માતાજી, તમે મારી વાત કરી રહ્યા છો ને, તમને મારા ઘરની કેવી રીતે ખબર પડી ગઈ? જોયું? બોલે અંતર્યામી. આ અંતર્યામી, આ વ્યાસપીઠની આ મહિમા છે. અંતર્યામી, બધાના દિલની વાત સમજી જવાય છે. તો હવે આવી કહાની ચાલતી હોય, વાસણ છે તે ખખડે. કેમ? કારણ કે 2 છે. એનો ત્યાં આગળ લોકો રહે છે એનો અહેસાસ છે, પણ જ્યાં આગળ શાંતિ છે,
બંને એકબીજાની સાથે એગ્રી થઈ ગયા, તો હવે કોઈ અવાજ આવે છે? હું આ શાક બન સરસ સરસ કેવું છે? હાથમાં જ આવે. આજે ચામાં ખાંડ ઓછી પડી ગઈ, તો કે તું આંગળી ફેરવી લે. યુ આર માય સ્વીટ હાર્ટ. આંગળી ફેરવી લે, ચા છે તે એમાં મીઠાશ આવી જશે. અરે તારા હાથની ચા એમાં ખાંડ ના હોય તો પણ એ ચા છે તે ગળી લાગે છે. આવું બધું મારી આંખ સામે આવી ઘટનાઓ ઘટિત થતી હોય છે, એટલે હું કહું છું. નહીં તો તમે કહેશો કે માતાજીને આવો એક્સપિરિયન્સ ક્યાંથી છે. બધી વસ્તુમાં અનુભવ નહીં, કેટલાકમાં અવલોકનથી એ સમજમાં આવતું હોય. તો આ રીતે ક્યાં આગળ કલહ છે, ક્યાં આગળ બે જણાનું હોવું જણાય છે? જ્યારે બંને એકબીજાને અનુસરતા નથી, એકબીજાને એગ્રી નથી. પણ જ્યાં આગળ આ મન જ્યાં છે, આ બુદ્ધિ જ્યાં આગળ જે વિચારે છે, મન એને અનુસરે છે. મતલબ હવે મન છે બુદ્ધિને અધીન થઈ ગયો. મન બુદ્ધિનો સમન્વય, ઇન્ટિગ્રેટ પર્સનાલિટી. જ્યાં આગળ આ પર્સનાલિટીમાં ઇન્ટિગ્રેશન આવી ગયું, તો હવે મન હોવા છતાં પણ મને એનું ભાન નથી થતું, સ્થિર છે. અને એ વખતે તો કે એવા મનની અંદર, એવા અંતઃકરણમાં આ હું જે છે એઝ ઇટ ઇઝ ભાસિત થઈ રહ્યો છે. હું આનંદ સ્વરૂપ છું. અને એટલા માટે એટલે કેમ છો? મજામાં? આ કોઈ પૂછે છે તો મારે બતાવવું પડે છે. અચ્છા અચ્છા. ના પણ આટલી ગરમી, તમને ગરમી તો લાગતી છે? હા છે તો છે, પણ હું મજામાં છું. આપણે તો કહીએ કે દરિયાની મોજમાં ઉપરથી કુદરતની રેમ છે. અરે સબ બઢિયા હૈ. કેમ? હવે બુદ્ધિ સ્થિર થઈ ગઈ, સાત્વિક છે. અને એ સાત્વિકમાં બુદ્ધિમાં હું જેવો છું, હું જે છું એ ચેતન, શુદ્ધ ચેતના અહીંયા સ્પષ્ટ રૂપે ભાસિત થઈ રહી છે. તો કે આ છે તે જે સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમ આત્મા, એ નિત્ય ચેતન સ્વરૂપ આત્મા હું છું, એ ક્યારે ભાન થાય છે? જ્યારે સ્થિરાસુ. આ છે તે ઉપરથી જોઈએ તો અનેકો જણાઈ રહ્યો છે, પણ જ્યાં આગળ સ્થિર થઈ ગયા, આ જગત બાધિત થઈ ગયો મારા માટે. અને એટલા માટે બધામાં હવે હું જ્યારે પોતાને વ્યક્તિ માનું છું, ત્યારે મારી દ્રષ્ટિએ તમે બધા વ્યક્તિ છો, પણ મારું વ્યક્તિત્વ બાધિત થઈ ગયું, તો તમારા વ્યક્તિત્વનું પણ મને મહત્ત્વ નથી. અને મહત્ત્વ નથી, ગૌણ થઈ ગયું. ત્યારે અહીંયા આગળ શું જણાઈ રહ્યું છે? એક અખંડ ચેતના. જગત બાધિત થઈ ગયું, તો એમાં જે અહીંયા આગળ અખંડ સમાપ્ત થઈ ગયા, ફ્રેગમેન્ટેશન નથી, એક અખંડ સત્તા. આ કોણ છે? સનિત્યોપલબ્ધિ સ્વરૂપોહમાત્મા. એ નિત્ય ઉપલબ્ધ, એ શુદ્ધ ચેતન સ્વરૂપ તત્વ હું છું. આ રીતે અહીંયા કહી અને હવે ફરીથી સૂર્ય દેવતાને લાવે છે. તો એની ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. અને આવતીકાલે આપણે આ સવારનું જે સત્ર છે એ સમાપ્ત થઈ જશે. હા, શનિવાર છે કાલે, શનિવાર છે ને? હા, તો સવારનું સત્ર કાલે સવારે સમાપ્ત થશે અને સાંજનું કાલે સાંજે જ યજ્ઞનું સમાપન થઈ જશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરી